કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ કચ્છમાં પોલીસ ફરિયાદ કરવામાં આવી છે। કાજલે દીકરીઓ મામલે આપેલા નિવેદન મુદ્દે સમાજ ખફા થયો છે। પાટીદાર દીકરીઓ વિદેશ અભદ્ર ટિપ્પણી કરવાનો જે મામલો સામે આવ્યો હતો। અભદ્ર નિવેદનના મામલામાં પાટીદાર સમાજની પ્રતિષ્ઠાને નુકસાનના બદલે હવે રોષ વ્યાપ્યો છે। માધાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે। જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે। કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। જોકે કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ કચ્છમાં પોલીસ ફરિયાદ કરવામાં આવી હોવાનું પણ હાલ સામે આવી રહ્યું છે। કાજલે દીકરીઓ મામલે આપેલા નિવેદનને લઈને સમાજ હવે ખફા થયો છે। પાટીદાર દીકરીઓ વિશે અભદ્ર નિવેદનનો જે સમગ્ર મામલો સામે આવ્યો હતો। કાજલ હિન્દુસ્તાનીએ એ ખરેખર ગેરકાનૂની વાતો છે। આજે તો પાટીદાર સમાજની દીકરીઓ માટે વાતો થઈ છે, કાલ ઉઠીને બીજી જ્ઞાતિની દીકરીઓ માટે વાત થાય તો આ મહિલાઓએ ખરેખર પોતાનું સશક્તિકરણ, મહિલા જાગૃતિ થવાની જરૂર છે। અને એક મહિલા થઈને મહિલાનો વિરોધ કરે છે, જે ખરેખર એ ઘટના મોરબી ખાતે થઈ જ નથી અને એ અમે ખરાઈ કરેલી છે। ત્યારે આજે અમે ખુલ્લે તમને વાત કરી શકીએ છીએ કે ઘટનાનો ખરેખર વિરોધ થવો જોઈએ। હવે જ્યારે જાહેર મંચમાં આવા પ્રોગ્રામ થતા હોય ત્યારે સભાજનોએ પણ આનો વિરોધ કરીને ત્યારે ને ત્યારે આ વાતનો ખુલાસો થવો જોઈએ। અને આજે અમે પશ્ચિમ કચ્છની અંદર પણ માધાપર પોલીસ સ્ટેશનની અંદર પાટીદાર સંઘર્ષ સમિતિના નેજા હેઠળ અમે લોકોએ કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ નોંધાવી છે। અને આ ફરિયાદ નોંધાવતા અમે પીઆઈ અને પીએસઆઈ ગઢવી સાહેબને પણ વિનંતી કરી છે કે આની કાર્યવાહી કડકમાં કડક કરવામાં આવે અને ત્વરિત પગલાં લેવામાં આવે।